લોક ગાયિકા કાજલ મહેરિયાના ચુપકે ચુપકે લગ્નનો હવે વિવાદ સામે આવ્યો છે અને આ ખુલાસો તેના જ ભાઈએ કર્યો છે. સાથે જ સમાજ પાસે આ લગ્ન વિરુદ્ધ સમર્થન માંગ્યું છે. લાગે છે પ્રેમના દુશ્મનોની ભરમાર તો અહીંયા જ છે. શું છે સમગ્ર મુદ્દો, આવો જાણીએ. કિંજલ દવે હોય, કિંજલ રબારી હોય, આરતી સાંગાણી હોય કે કાજલ મહેરિયા, પ્રેમ અને પ્રેમ લગ્ન તમામ કલાકારોના દુશ્મન બનતા જઈ રહ્યા છે. કિંજલ દવે અને કિંજલ રબારીના સગાઈ અને લગ્ન વિવાદ પછી હવે કાજલ મહેરિયાના ચુપકે ચુપકે લગ્નનો મુદ્દો ગરમાયો છે. સોશિયલ મીડિયા પર કાજલ મહેરિયાના ભાઈએ જ એક પોસ્ટ શેર કરી છે, જેમાં સિંગર કાજલ મહેરિયાએ પરિવાર કે સમાજની જાણ બહાર લગ્ન કરી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે, જેથી આ મુદ્દે સમાજ તેમના પરિવારની મદદે આવે તેવી ગુહાર લગાવી છે. કાજલ મહેરિયાના જેની સાથે લગ્નની વાત છે તેનું નામ અલ્પેશ ઠાકોર છે. અલ્પેશના જન્મદિવસ પર બંને સગાઈ કરી હોવાની વાત છે. અલ્પેશના જન્મદિવસનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં કાજલ અને અલ્પેશ સાથે ફોટો પડાવી રહ્યા છે. કેક પર પણ બંનેના ફોટો સાથે જોવા મળ્યા. લોકોએ બંનેને ગિફ્ટ પણ આપ્યા અને કાજલ મહેરિયાએ અલ્પેશને કાર ભેટમાં આપ્યાની પણ વાત છે. જો કે સગાઈ પછી બંને ચુપકે ચુપકે લગ્ન પણ કરી લીધા, પરંતુ કાજલનો પરિવાર આ વાતથી અજાણ છે. તેવામાં કાજલના ભાઈનું કહેવું છે કે તેણે પરિવારની મરજી વિરુદ્ધ આંતરજ્ઞાતિ લગ્ન કર્યા છે, જેથી સમાજ તેમના પરિવારના સમર્થનમાં આવે અને આ લગ્ન અટકાવવામાં આવે. અરે ભાઈ, લગ્ન કર્યા હોય તો પણ કાજલબેન પુખ્ત વયના છે અને પોતાના જીવન અંગે નિર્ણય લેવાની તેને બંધારણે જ છૂટ આપેલી છે. આ સમાજના નામે કોઈને દબાવવાની કરતૂતો બંધ કરો. હાલ તો કાજલના ભાઈની પોસ્ટ પર સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ મુદ્દે કલાકાર કાજલ મહેરિયા પોતાનો મત ક્યારે રજૂ કરે છે તે જોવું રહ્યું.